अस्सलाम वालेकुम दोस्तों, मैं हूं सोहेल सिद्दीकी और ये हमारे सैयद सदम बाबा कादरी। आज मैं आपको एक ऐसे वली की बारगाह में लेके चलता हूं जो गुजरात में काफ़ी मशहूर है। આજે અમે દાવલ શાહ પીરનો ઇતિહાસ રજૂ કરી રહ્યા છીએ। એના પહેલા આપ તમામ હઝરાતથી ગુજારિશ છે અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો જેથી આવતા વિડીયોઝ તમને મળતા રહે। હઝરત દાવલ શાહ પીર રહેમતુલ્લાહ અલૈહ, આપનું મુબારક નામ મલિક અબ્દુલ લતીફ હતું। આપને ગુજરાતના મહાન પ્રતાપી સુલતાન મહમૂદ શાહ બેગડા તરફથી દાવરુલ મુલ્કનો ખિતાબ મળેલો હતો। આ દાવર શબ્દ અપભ્રંશ થઈ દાવલ થયેલ છે। હવે આખો કચ્છ અને કાઠિયાવાડ આપને દાવલ શાહ પીરના નામે ઓળખવામાં આવે છે। આખા ગુજરાતમાં આપનો મહિમા મશહૂર છે। દુલા લકબ આપના અકીદતમંદો તરફથી આપની દરગાહને કોઈ પણ સવાલી ખાલી હાથ ન જતો હોવાથી દુલા એટલે કે દાનવીર દાતાના લકબથી પણ ઓળખવામાં આવે છે। ગુજરાત કાઠિયાવાડમાં આગમન। આપ પહેલા સુલતાન મહેમૂદ શાહ બેગડાના સૈન્યમાં એક સાધારણ સિપાહી તરીકે ભરતી થયા હતા અને પોતાની શુજાઅત અને કાર્યદક્ષતાના લીધે શસ્ત્રહજારી નામના મર્તબે પહોંચ્યા હતા। સુલતાનની આપના ઉપર ખૂબ જ મહેરબાની હતી। દાવરુલ મુલ્કનો ખિતાબ આપી કાઠિયાવાડના રાજા ઉપર દેખરેખ રાખવા અને ત્યાંના સુબા તરીકે મોકલવામાં આવ્યા હતા। આપે કાઠિયાવાડમાં આવી કાઠિયાવાડના હાલાર પ્રતાપમાં આમરણ નામક શહેરમાં પોતાનો મથક રાખ્યું હતું। આપની ઇબાદત અનવારે સૂફિયાનો ઉલ્લેખ। આપ ગુજરાતના મશાયખમાંથી છે। આપ સિપાહી લિબાસમાં જાહેર રહેતા હતા અને આપની અવલિયા અલ્લાહ તરીકે વિશેષતાનો કોઈને પણ ખ્યાલ ન હતો। આજે પણ ગુજરાત અને દક્કનના લોકો આપના ખૂબ જ મુઅતકીદીન છે। મિરાતે અહમદી પુરવણીમાં પણ ગુજરાતના ઓલિયામાં આપની ગણના કરેલી છે અને આપના વિશે માહિતી આપી છે। દિવસના સમયમાં પોતાના હુકુમતોની ફરજોને બરાબર અંજામ આપતા, રાતના સમયે ઇબાદત અને રિયાઝતમાં ગાળતા, પણ આપ પોતાના આ મુજાહિદા અને મુશાહિદાને કોઈને પણ જાણ થવા દેતા નહીં। બહુ એકાંતમાં પોતાની ઇબાદતો અને રિયાઝતો કરતા, ત્યાં સુધી કે પોતાના કુટુંબવાળાઓને પણ આપના ઓલિયા અલ્લાહ હોવાની વફાત સુધી ખબર પડી નહીં। કહેવાય છે કે કચ્છ કંઠકોટના જાગીર દેત રાણમલજીના માતા આપના વાલિદાના સગી બહેન થતા હતા। બંને કાઠિયાવાડના ઝાલાવાડ એક રાજપૂત રાજગીરના કુંવરી હતી। આ સગપણને કારણે ઠાકોર રાણમલ્લમજી દેડા અવારનવાર આપને મળવા આવતા હતા। એક વખત એવું બન્યું, મલિક અબ્દુલ લતીફ દાવરુલ મુલ્કનો એક વાણિયો કારબારી હતો। તેમણે એક ભયંકર ગુનો કર્યો। મલિક સાહેબે તે વખતના કાનૂન પ્રમાણે તેને મોતની સજા ફરમાવી। પોતાની ઇન્સાફપ્રિયતાનો દાખલો બેસાડ્યો। આથી આપની અવામો ખાસ બધી જ પ્રજા ખુશ થઈ ગઈ। આપને પહેલા સાથે કોઈ પણ દુશ્મનાવટ ન હતી। તેના કુટુંબ પ્રત્યે સંપૂર્ણ હમદર્દી દાખવી એ જવાણિયાના કારભારીના પુત્રએ આપની આ સરદત્યનાનો ગેરલાભ લીધો। તેમણે મલિક સાહેબને દરખાસ્ત કરી કે તેમની બાપની જગ્યાએ તેમને નિમવો જોઈએ। વણિક પુત્ર બુદ્ધિશાળી અને ચતુર જણાતા મલિક લતીફ સાહેબે તેમણે પોતાના બાપની જગ્યાએ કારભારી તરીકે નમવ્યો હતો। તે પછી પોતાના બાપના બદલો લેવા માટે હંમેશા તાકમાં રહેતો। હવે એક વખત એવું બન્યું, રાજપૂત રણમલજી દેદાને પણ બાદશાહ મહેમૂદ શાહ બેગડાએ એક જંગમાં સુરવીરતા બતાવવા બદલ એક બિજલી નામક તલવાર તથા પોશાક ઇનાયત કર્યો હતો।
આ તલવાર સિરોહીનું પાણી પાયેલ ઉમદા બનાવટની હતી. આ વાત પહેલા વણિક કારબારીને જાણ હતી. તેણે અગાઉથી મનમાં એક કાવતરું ઘડી કાઢ્યું અને પોતાના હાકિમ મલિક લતીફ દાવરુલ મુલ્કને કહ્યું, આપના માસિયાઈભાઈ ઠાકોર રણમલ્લમજી ડેડાને સુલતાન મહેમૂદ બેગડાએ ખૂબ જ ઉમદા પ્રકારની તલવાર ભેટમાં આપી છે. તે જોવા જેવી છે. રણમલ્લમજી દેદા તમારી પાસે આવે તો તે જરૂરથી જોશો. મલ્લિક સાહેબે જવાબ આપ્યો, રણમલ્લમજી જ્યારે અહીં આવશે ત્યારે તલવાર જરૂરથી જોઈશું. આ તરફ બદમાશ વાણિયા કારબાઈએ રણમલ્લમજીને સંદેશો મોકલ્યો કે મલ્લિક સાહેબ તમને મળવા માંગે છે, માટે તમારી સગવડે આમરણ ગામે આવી જશો. રણમલ્લમજીને આ સમાચાર મળતા જ તરત જ આપને મળવા માટે કંઠકોઠીમાંથી નીકળી પડ્યા. થોડા જ અરસામાં તે આમરણ શહેરમાં આવી પહોંચ્યા. વણિક કારબાઈએ રણમલ્લમજી આવે તો પોતાને તુરંત ખબર આપવા માટે જાસૂસોને ગોઠવી રાખ્યા હતા. તેમણે રણમલ્લમજી ડેડાના આવવાના સમાચાર કારબારીને આપ્યા. કારબારી રણમલ્લમજી દાવરુલ મુલ્કને મળે તેથી પહેલાં જ આવીને મળ્યો અને કહ્યું કે અમારા હાકિમ દાવરુલ મુલ્ક કહે છે કે આપને બાદશાહે જે તલવાર ઇનાયત કરી છે તેથી એ તમારી ઈર્ષા કરે છે કે કદાચ તેમની જગ્યા બાદશાહ તેમને નીમવા દે, એટલે તેમણે પકડી અને કતલ કરવા માગે છે. આવા સમાચાર રણમલ્લમજીને આપ્યા હતા. પહેલાં તો રણમલ્લમજી માનવા તૈયાર ન હતા, પણ પહેલા બદમાશે કહ્યું કે તેમની ખાતરી તરીકે તમારી તલવાર જોવા માટે એ માંગશે અને એના હાથમાં આવી જતાં જ તમને કતલ કરી નાખશે. રણમલ્લમજીને જાજો અકલ ન હતો. તેણે પૂરતી તૈયારી રાખી. પોતાના માણસોને તૈયાર કહેવાનું સૂચના આપી. તેમણે મલ્લિક સાહેબને મળવા ગયા ત્યારે મલ્લિક લતીફ તેનાથી ખૂબ જ મોહબ્બતથી મળવા લાગ્યા. પછી જ થોડીક આમ તેમ વાતો થઈ, પણ મલ્લિક સાહેબે કહ્યું, દેદાજી તમને બાદશાહે બહુ જ ઉમદા તલવાર ઇનાયત ફરમાવી છે. ભલા બતાવો તો ખરા કે એ કેવી પાણીદાર છે. આ શબ્દો સાંભળતા જ દેદા જાગીરદાર ચોંક્યો. તેણે પોતાના વણિક કારભારીના શબ્દો યાદ આવ્યા. તલવારનો એક છેડો પોતાના હાથમાં રાખી તેમણે તલવાર મલ્લિકને બતાવી. રણમલ્લમજીની આ વિચિત્ર વર્તણૂક જોઈ મલ્લિક નવાઈ થયો. તો પણ તેમણે નિખાલસતાથી પૂછ્યું, ભાઈ તમારી તલવાર મારા હાથમાં આપો, હું તેને બરાબર જોઈ અને ખુશ. મલ્લિક સાહેબના મુખમાંથી આટલા શબ્દો નીકળ્યા કે રણમલ્લમજીએ તેમના ઉપર પૂરો શક થઈ ગયો. તેણે ઝટ દઈ આપની ગરદન ઉપર તલવારનો વાર કર્યો. આપનો સિર મુબારક તે જ વખતે દળથી છૂટું થઈ ગયું. પણ એ જ વખતે આપના જજ્બાત જોશમાં આવ્યા. આપના ધડ મુબારકને શમશેર ખેંચી તલવાર ફેરવવા માંડી. રણમલ્લમજીએ ઇશારો કરતા તેમના માણસો ધસી આવ્યા. આ તરફ મલ્લિક સાહેબના માણસો પણ આવી પહોંચ્યા અને જબરી કપા કાપી ચાલી. ખુદ મલ્લિક સાહેબના એકલા ધડી તલવારના એવા સપાટા બોલાવ્યા કે દુશ્મનોના મસ્તકો ફચોફચ ઉડવા લાગ્યા. રણમલ્લમજી પણ ત્યાં જ ખતમ થયો અને તેમના માણસો પણ મલ્લિક સાહેબના સિપાહીઓએ પૂરા કરી નાખ્યા. પાછળથી સુલતાન મહેમદ બેગડાને એની ખબર પડતા તેમણે રણમલ્લમજીની જાગીર જપ્ત કરી લીધી. જે રોજ આપ શહાદત પામ્યા તે માહે ઝિલકતની 14મી તારીખ હતી અને આપ કાઠિયાવાડના આમરણ શહેરમાં જ દફન થયા.